તમને બધાને ખબર હોવી જોઈએ કે દેવી પાર્વતીનો જન્મ તેમના પાછલા જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રી સતી તરીકે થયો હતો. તે સમયે પણ તેમને ભગવાન શંકરની પત્ની બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. પિતાના ત્યાં યજ્ઞમાં પોતાના પતિ ભગવાન શિવના અપમાનથી ક્રોધિત થઈને તેણે પોતાના શરીરને યોગની અગ્નિમાં અર્પણ કરી દીધું. તેના શરીરને છોડતી વખતે સતીએ સંકલ્પ કર્યો કે હું પર્વત રાજા હિમાલયના સ્થાને જન્મ લઈશ અને ફરી એકવાર ભગવાન શિવની પત્ની બનીશ. થોડા સમય પછી હિમાલયની પત્ની મૈનાના ગર્ભમાંથી માતા સતી પાર્વતીનો જન્મ થયો. પર્વત રાજાની પુત્રી હોવાને કારણે તે પાર્વતી તરીકે ઓળખાતી હતી. જ્યારે તે મોટી થઈ ત્યારે તેના માતા પિતા તેના લગ્નની ચિંતા કરવા લાગ્યા. એક દિવસ અચાનક દેવર્ષિ નારદ પર્વતરાજના ઘરે આવ્યા. પર્વત રાજા તેની સાથે ખૂબ આદરપૂર્વક વર્તન કર્યું અને તેને તેની પુત્રીના ભવિષ્ય વિશે પૂછ્યું. ભવિષ્ય વિશે કંઈક કહેવા વિનંતી કરી. નારદજી હસ્યા અને બોલ્યા, ગિરિરાજ, તમારી પુત્રી પાછળથી ઉમા, અંબિકા અને ભવાની વગેરે નામોથી પ્રખ્યાત થશે. તે તેના પતિનો જીવ કરતાં પણ વધુ પ્રેમ કરશે અને તેના લગ્ન અમર રહેશે. પરંતુ તે માતા પિતાથી વંચિત રહેશે અને તેને ઉદાસીન પતિ મળશે. જો તમારી પુત્રીને ભગવાન શિવની પત્ની બનવું હશે તો તેને તપસ્યા કરવી પડશે. તપસ્યા માટે તે રાજી થઈ જાય છે અને તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે. દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરવાનું નક્કી કર્યું અને માતા પિતાના ઇનકાર છતાં તેમને હિમાલયના સુંદર શિખર પર કઠોર તપસ્યા શરૂ કરી. તેમની કઠોર તપસ્યા જોઈને મોટા મોટા ઋષિઓ પણ સ્તબ્ધ થઈ ગયા. અંતે ભગવાન શિવે 7 ઋષિઓને પાર્વતીની પરીક્ષા કરવા માટે મોકલ્યા. પાર્વતીની અતૂટ વફાદારી જોઈને ભગવાન શિવ પોતાની જાતને લાંબા સમય સુધી છુપાવી શક્યા નહીં અને તેમના વાસ્તવિક રૂપમાં તેમની સમક્ષ હાજર થયા. દેવી પાર્વતીની મનોકામના પૂર્ણ થઈ અને પાર્વતીજી તેમની તપસ્યા પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા. ત્યાં તેણે તેના માતા પિતાને ભગવાન શંકરના દેખાવ અને આશીર્વાદની સમગ્ર કથા સંભળાવી. શંકરજીએ સપ્તર્ષિઓને પર્વત રાજા પાસે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો અને આમ લગ્નની તારીખ નક્કી થઈ. વરરાજા તરફથી દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્રાદિ લગ્નની સરઘસને લઈને આવ્યા. ભગવાન શંકર અને પાર્વતીના લગ્ન ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયા. ત્યારે દેવી પાર્વતી ભગવાન શિવ સાથે કૈલાસ આવ્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આગળ આવા વિડીયો સાંભળવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.